મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા આંતર શાળા સમૂહજ્ઞાન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપીની 15 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ સમૂહગાનમાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રતિયોગિતામાં ભાગ લેનારા શાળાના વિદ્યાર્થીઓ અનુક્રમે સુબ્રિષ્ટિ તલિત, સેવ્ય તિવારી, હર્ષ પંડ્યા, સિદ્ધાર્થ પાત્રો, સાંઈબાપુ રાજખીચડી, યજુર્વેદ મિશ્રા, ગમના સિંહ, રિષભ કુમાર યાદવ અને દેવસિંહ હતા. જ્યારે રંગોળી સ્પર્ધામાં ધોરણ 9ના વિદ્યાર્થીની તૃષા પ્રજાપતિએ 104 સ્પર્ધકોમાં સ્પેશિયલ ઇનામ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. ઉમરગામ ખતલવાડ શાળાના કામરવાડ મેનેજમેન્ટ અને તરફથી એક આચાર્ય ડેકોરેશન કરવામાં શ્રીમતી આવ્યું. ન્યૂ બોલે શાળા ફ્રેન્ડશિપ ગ્રુપ પરિવાર વતી તરફથી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની સમુદ્ર મંથન માર્ગદર્શક પ્રથા શિક્ષકોની શું છે ટીમને મેળવેલ એ નાના સફળતા છોકરા બદલ નિહાળી શકે એ અભિનંદન માટે અમે પાઠવ્યા હતા. એ જે સમુદ્ર મંથનમાંથી જે જહર નીકળ્યું હતું તે શંકર ભગવાને પી લીધું અને જે અમૃત નીકળ્યું હતું તે દેવતાઓને અર્પણ કર્યું. આ નાના છોકરાને બી ખબર પડે એ માટે અમે આ સમુદ્ર મંથનનું એક ડેકોરેશન કરવામાં આવ્યું છે ન્યૂ ફ્રેન્ડશિપ તરફથી. અને આ ટીમ વધારે મહેનત કરી છે આ સમુદ્ર મંથન બનાવવાનું ડેકોરેશન કરવા માટે.